નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર થયો કાળો કહેર। ખેડામાં અમદાવાદ અને વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતનો એકનું મોત થયું છે। હાઈવે પર વહેલી સવારે અકસ્માતની આ ઘટના બની છે। નડિયાદથી આણંદ વચ્ચે ફતેપુરા પાસે આ ઘટના બની છે। પિકઅપ વાન અને ટ્રક વચ્ચેના આ અકસ્માતમાં એકનું મોત થયું છે। તો ખેડામાં અમદાવાદ અને વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓના ગંભીર ઇજા પહોંચતા આણંદ ખસેડવામાં આવ્યા છે। એક્સપ્રેસ વે પરથી 3 થી 4 કિમીનો ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટના સ્થળે તરત જ એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી। આ બનાવની જાણ થતાં ચકલાસી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આ બનાવમાં પગલે એક્સપ્રેસના હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો। પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતકનું પંચનામું કર્યું હતું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો, જ્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।